છે તેમાં ટેન્શન કરી ના તો ડોશીના ટેન્શન મોટા રાડ્યો અને બારી પબ્લિક ભગવાન થોડોક તો ઉઠાઈ લે એમ કરીને દીધું શું જિંદગીમાં પરખાઈને પડી ધૂળ આના કરતા તો ઊંટ બોર્ડ નો અવતાર આલ્યો જ ને તોય તાપનો ખાડો ગાળી તો પડ્યા આમાં મોટા ગાળો મારા દોતાને મારી ધક્કો મારી ગયું ઓહો તારી ડોશી આમ શું કેમ ધક્કા મારો છો વાપો તો ઉઘાડો અમને ખબર છે કે તમે હમેથી હમયું કરો છો મને કી નથી ખબર મારા બેટા તેમાં મારું બેટું વસ્તી અને પૈસા શીપીના હાલવા વધારાનો વાયદો કર્યો કોઈ ટપાકો નથી કર્યો શીપીના હાલવા ઓહો આ દારૂડિયાનો તરા છે જો વધારો આ વધારો મને આલેરા પૈસા દો દાવા જે શું કે માર છોકરા અમને ખબર છે કે તમે ને દિગ્બાજ્યો ખોલો ડૂસી હવે તો ખોલો પરખી દરવાજો નહીં ખુલતો ક્યાં ખુલે છે હવે ઉપરનો દરવાજો ખુલવાની તૈયારી જ છે દરવાજો ઘર કે કેટલી વાર છે આ તો ઘરનો સપનો જોવે ઓ લા દરવાજો નહીં આ તો ખરાબામાં ખાડો ગાળેલો છે ધક્કો મારો છો ફોન તો એની દોષી ગણવા મળ્યો આ તો બરાબરનો ફૂલ છે લાવો હાથ હાલો અમે તમે તો જિંદગી પરનો હાથ હાલત છે અલ્યા પણ અરે કેમ કેટલો પીજો હશે મને નહીં ઓળખતો કાઢવા જે લે હાથ લે અમે જિંદગી પર હાથ હાલત છે ત્યાં નથી આવ્યો ફોન આવતો ઉપર હમણે અલ્યા આમ થોડો ફોનમાં આય વળી ક્યાં જતા રહ્યા અને હવે એવી રીસડે છે કાઢો કે ના કાઢો એવી રીતે સડે અલ્યા લે વાઈક કરી તાર ડોસી કરી છે ચાનો વાતનો ડોસી હરખાઈ તમે તાર મોન ગુડડો છું અને મારા ખરી પણ તાર બાઈક ઘર કર્યું છે ખરાબો છે તો મને ખરાબ એમ કેમ લઈને આવ્યા તમે એટલે હું લઈને આવ્યો છો કે તું પડ્યો તો અલ્યા ધક્કો મારો છો ચેડીથી પાછા વળે તો કહો છો એટલે મેં ચાર ધક્કો માર્યો હું નથી પાછો એમ કોઈ દારૂડિયો ગણો ભાઈ દીકરો દારૂડિયો ગણો છે એટલે એ હવે તું બીજી બધી વાતો મળી દે અને તો વધારો લાવે છે કે નહીં લાવે શાનો વધારો અરે તું જ નહીં ભરાવતો તું તારા હારું ફરાવું કહું તું ફરાવું તો મારા હાથ નહીં ભરાવતો તું 10,000 રૂપિયા મને કને થઈ લઈ ગયો કે દાડે હાલ્યા છે હવે ગયા જાયો અલ્યા હરખાઈ હા હવે ચેના હાલ્યા તે ક્યાં તમારા રહી ગયા છે તો આજ કીધો તો વધારો મળ્યો છે વધારો તો હવે દિવાળી છે કીધું કેમ દિવાળી એટલે નથી મળવાનો તમને ખબર તો છે મારી સાપ છે પતે એ સાપવાળા તું તો અમે દારૂડિયો છે અમે સાપવાળા અને ઘરે ડોસી કે પૂછીને આવ્યો છું ડોશી કન જો ઓમ ડોસી કરી જતો કે ડોસી કે વધારો લઈને ફરારો છે પૈસા આલકી રેટો ડોશી કન જો ડોસી પૂછવા જતો પૂછવા જો તો મને ખબર છે ઓતરા દાડે તું અહીંયા તાકે છે ડોશી હમ લે એ નુગરા વગર કોમનો કોઈ આફત ના નાશીશ ને એમ પૂછવા જતો આફત ચૂલા પૂછવા જવું પડે મને ના પૂછવું પડે તમારે તો ઘરે હોય તાર પૂછન તને હવે તો ફરિયાદ જ કરું જેમ ના ફરિયાદ કરાવો એ મારા બાપની સોગન બસ પૂછના હાથમાં ટેકડો આવ્યો હું નાખી તો સારું એ નુગરા હું પૂછવા જતો હું તો હારા ગણતો હતો મને ક્યાં ખબર કે હરખી તમે ઓતરા દાડે અહીંયા તાકો પછી તું હેડે પૈસા એ આપણે ખોદના આપણે બે ભેગા થશે અને પૈસા આલવા હોય તો આલ દે ને તું હવે ખરી પહોંચ ના હવે તો ફરિયાદ કરી આવવાનો જ ના રહું
એ તો ફોજનો તારે થોડોક નશો ઉતરશે ને તો હું આવીશ. નશો શું કોણ શું મેં ક્યાં પીધું છે? તું પછી હવે અડવાનું કરતી. મારા ઘરે પાછા એકલા ડોશી રેઠી હોય છે. આવું છું પણ ખબર છે મને? 1 મિનિટ હું રેઠી મેલતો નથી. આવા નવા ડોગલા હેડ્યા આવે મારા બાપની સોગન. મારો બેટો મુગરાની તો આબરો નહીં કો મારી ચાક આબરો કઢાવશે. ગોમમાં બે જણા ભેગા કરીને લઈને આવવું પડશે. મારો બેટો જોઈ આફત નાખે છે. ફરિયાદ કરી પછી ને તો મારી આબરો રાખશે. અડવા જતે મારો બેટો મારો પરખે ના કરે છે ને પરખે તો ઘરે જ કોઈ દાડી હોતા નથી. ઓ તારે પરખે તો હમણાં આવે રહ્યા છે. આ વાત એટલે પેલી વાત કરતા એ લાગતા ભીધા વગર ચાલે. ઘરે તો રહ્યા જ નહીં ગતું હે જેવા હાડે છે જોકન બીજું કોઈ નથી. ધંધો નહીં પગ તો પીવાના છે ચોથી હું એમ મારા બેટા મારા કોકના ઉછીના લઈ જાય હીરા હાલવા નથી ઉઠતા પીવાના ચોથી હું છે. પરખાયા હા પરખાયા હા પણ હામું થાકો એટલે હું તો તમારા ઘરે જઈને આવ્યો. મારા ઘરે શું વાત તો થાય? અલ્યા પણ મને અહીંયા પૂછ્યા વગર ઘરે જા કરો. મારા બેટા મારા દારૂ ને તો બોલા બાચી રીત મારા જોડે એવી સોડી છે પણ તારા ઘરે જેવા મેં તો તાપચું સોડી મને. આ કારણે તાર હું ક્યાં ખાતો જ નથી. પણ તું ખાલી હોય તો કે અહીંયા એકલી રેઠી ફરતી હોય શરમ નથી આવતી? અહીંયા ઘરે જાવ પકું રેઠું ફરતું હોય. લ્યો ગઈ ગાય કે કયો કે સતાર કે વગાડી મો એટલે પણ એ તો તમે ઉભા થાજો. તમે એટલે પૈસા કોક ના હાલતા નહીં ને પીવાના તમે તો જડે છે. પૈસા શેના પૈસા? ઉસીના લઈ જાય તો હાલવા પડે કોક ના. ક્યાં ના લઈ જાઉં હું ઉસીના? એટલે હમણાં ના લઈ જાઉં મારે કઈ આમ તમે શરમ આપી દો મારા ઘરે રાત એટલે પૈસા લેવા તો ઘરે જવું પડે તાર. અહીંયા ડોસી એકલી ઘરે હોય છે તમારે ઘરે ક્યાં જવાની જરૂર? પણ ડોસી તો ખાલી કઈ ના આવતો પરખાઈ જાય કે બહાર જશે. હું એ ઉભો લઈ રહ્યો પણ ઉભા હવે મને ખબર છે અહીંયા તમે ઉભા નથી રહ્યા. હું ડાયરેક્ટ હોય ને બેઠો છું ખાઈ નહીં રહ્યો. ખાવાનું પીવા ખાઈને આવ્યા છો મને ખબર છે. એટલે ઘરે ડોસીને પૂછું કે ઉભા રહ્યા છે કે તો ઉભા રહ્યા એમ? ના મારે ઘરે ગયા કેમ તમે એકલા રહેતા? એટલે રેઠા ઘરે પણ કે તમે ઘરે હશો તરત અમને હરખાઈ આવ્યા હતા. હા અહીંયા માથે તમને તરત જ ફરિયાદ ઠોકવી છે મારે. અને બીજો તું મારા ઘરે રેઠા કેમ જો છો તમે? એટલે પણ રેઠા તો તારા ઘરે મેં લીધું છું. મારા ઘરે બીજું તો કોઈ ને ડોસી તો એકલી હોય. હા પણ રૂપિયા પડ્યા હોય દાગીના હોય એવું કેવું છે મારે તો પોલીસ થાણામાં જઈ. એટલે તમારા ઘરે શું હોય? દારૂડિયા ઘરે રૂપિયા હોય 1 લાખ રૂપિયા હરખાઈને સંદુડા 2 લઈ ગયા. મારો બેડો એમ કરીને ડોસી મારો ખોટું હલકું ઉલાડી મારો ફરિયાદ ના કરે એટલે ખલવાઈ નાખશે. કહેવાનું ને તું કરી જો છું એમ તો હરખાઈને ઉપાધિ કરી છે. મારો તો ઠાઠો છે તોડાઈ નાખવો છે બે ને હરખાઈને 2 ના. હારું હું હાથમાં ઘરે આવું. હા એટલે આવતો નહીં અહીંયા ડોસી કન રેઠો ને કે મારા બાપની સોગન એને રેઠો નહીં તમે ઘરે આવજો હું હાથમાં પહોંચવા જ આવું છું. બે ટોટિયા ઉખાડીને દઈશ રાપા. અત્યારે મારો બેડો કશું કીધા જેવું નહીં. બે ભાઈ ભેળા છે હાથમાં ઉતરે તો જાવ પડશે ના કારો હાથમાં ફરિયાદ કરશે તો હરિયા ગણતા થઈ જાય છે. દારૂડિયાનો ભરોસો ના કરે પેલો હરખે ગંજામાં જઈશ.